સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોશું કાર્ડિયાક એરિથમિયા એટલે શું. જોઈએ ડેફિનેશન. કાર્ડિયાક એરિથમિયા મીન્સ એની એબનોર્માલિટી ઇન ધ હાર્ટ રિધમ. હાર્ટના રિધમમાં જો કોઈ પણ પ્રકારની એબનોર્માલિટી હશે તો એ કન્ડિશનને કહેવાય છે કાર્ડિયાક એરિથમિયા. ત્યાર પછી આપેલ છે હાર્ટ મે બીટ ટુ ફાસ્ટ, ટુ સ્લો ઓર ઇરરેગ્યુલર ઇન્સ્ટેડ ઓફ નોર્મલ સાઇનસ રિધમ. આપણી જે હાર્ટબીટ હશે એ નોર્મલ સાઇનસ રિધમ કરતાં કાં તો વધી જશે અથવા તો કાં તો ઘટી જશે, તો એ કન્ડિશનને કહીશું કાર્ડિયાક એરિથમિયા. આપણે આગળના લેક્ચરમાં જોયું આપણી જે નોર્મલ હાર્ટબીટ છે એ 60થી 100 બીટ્સ પર મિનિટ જેટલી હશે, પરંતુ આપણી જે કાર્ડિયાક કંડક્શન સિસ્ટમ છે એમાં જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે તો આપણા હાર્ટના નોર્મલ રિધમમાં પણ ફેરફાર આવશે. આપણી જે નોર્મલ હાર્ટબીટ છે એ જો 60 કરતાં ઘટી જશે તો તે કન્ડિશનને આપણે કહીશું બ્રેડી એરિથમિયા અથવા તો બ્રેડી કાર્ડિયા. અને જો આપણી હાર્ટ રેટ 100 કરતાં વધી જશે તો તે કન્ડિશનને કહીશું આપણે ટેકી એરિથમિયા અથવા તો ટેકી કાર્ડિયા. ત્યાર પછી આપેલ છે આપણને નોર્મલ સાઇનસ રિધમ. નોર્મલ સાઇનસ રિધમ એટલે કે સાઇનોએટ્રિયલ નોડ દ્વારા 1 મિનિટમાં જનરેટ થતા ઇમ્પલ્સને સાઇનસ રિધમ કહે છે. એમાં આપેલ છે આપણને એટ્રિયલ ઓર વેન્ટ્રિક્યુલર રેટ 60 to 90 બીટ્સ પર મિનિટ જેટલો હશે. એટલે કે આપણું જે એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલર છે એનો જે રેટ હશે એ 60થી 90 બીટ્સ પર મિનિટ જેટલો હશે. નોર્મલ સાઇનસ રિધમની કન્ડિશનમાં જે આપણી હાર્ટબીટ હશે એ એક નોર્મલ રિધમમાં આવેલી હશે. ત્યાર પછી આપેલ છે આપણને સાઇનસ બ્રેડીકાર્ડિયા. સાઇનસ બ્રેડીકાર્ડિયામાં આપણે જે નોર્મલ હાર્ટ રેટ હશે એ 60 બીટ પર મિનિટ કરતાં કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે, તો આ કન્ડિશનને કહીશું સાઇનસ બ્રેડીકાર્ડિયા. ત્યાર પછી આપેલ છે ઇચ પી વેવ ઇઝ ફોલો બાય ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. સાઇનસ બ્રેડીકાર્ડિયાવાળા પર્સનના ઇસીજીમાં પી વેવ અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બંને વેવનું ફોર્મેશન જોવા મળશે. ત્યાર પછી જોઈએ આર વેવ એટલે શું. બે ક્યુઆરએસ કોમ્પ્લેક્સના સ્પાઇક વચ્ચેના અંતરને આર વેવ કહે છે. બ્રેડીકાર્ડિયાની કન્ડિશનમાં હાર્ટ રેટ ઘટવાને કારણે આ જે આર વેવનું અંતર છે એ વધી જશે. ત્યારે નોર્મલ સાઇનસ રિધમના ઇસીજીમાં બે આર વેવ વચ્ચેનું અંતર કેવું હશે, નોર્મલ રેન્જમાં હશે. ત્યાર પછી આપેલ છે આપણને સાઇનસ ટેકીકાર્ડિયા. સાઇનસ ટેકીકાર્ડિયાની કન્ડિશનમાં આપણે જે હાર્ટ રેટ હશે એ 100 બીટ્સ પર મિનિટ કરતાં કેવી થઈ જશે, વધી જશે, તો તે કન્ડિશનને કહીશું સાઇનસ ટેકીકાર્ડિયા. ત્યાર પછી આપેલ છે એવરી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ઇઝ ફોલો બાય પી વેવ. એટલે કે ઇસીજીમાં આપણને પી વેવ અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ બંનેનું ફોર્મેશન જોવા મળશે. ત્યાર પછી આપેલ છે આપણને મેનેજમેન્ટ. એમાં આપેલ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર એન્ડ બીટા બ્લોકર. સાઇનસ ટેકીકાર્ડિયાની કન્ડિશનમાં આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર અને બીટા બ્લોકર આપી શકીએ છીએ. ટેકીકાર્ડિયાની કન્ડિશનમાં જોઈએ તો બે આર વેવ વચ્ચેનું અંતર ઘટી જશે, જ્યારે બ્રેડીકાર્ડિયાની કન્ડિશનમાં બે આર વેવ વચ્ચેનું અંતર વધી જશે. ત્યાર પછી આપેલ છે આપણને વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. તેમાં જોઈએ વેન્ટ્રિક્યુલર હાર્ટ રેટ બિટવીન 100 to 220 બીપીએમ. જે વેન્ટ્રિક્યુલરની હાર્ટ રેટ હશે એ 100થી 220 બીટ પર મિનિટ જેટલી હશે. જનરલી નો વિઝિબલ પી વેવ, એટલે કે ઇસીજીમાં પી વેવનું ફોર્મેશન જોવા મળશે નહીં. આ ઉપરાંત જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ હશે તે ઇરેગ્યુલર અને વાઇડ ફોર્મમાં જોવા મળશે. હવે મેનેજમેન્ટ આપણને આપેલ છે સીપીઆર એન્ડ એસીએલએસ ઇન પલ્સલેસ વીટી. પલ્સલેસ વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાવાળા પર્સનમાં આપણે કાર્ડિયોપલ્મનરી રિસેસિટેશન અને એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ આપવાનો છે. ત્યાર પછી જો જરૂર પડે તો ડિફિબ્રિલેશન અને ઇન્જેક્શનમાં વાઝોપ્રેસિન તથા આઈવી એપિનેફ્રિન પણ આપી શકે. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાવાળા પર્સનનો ઇસીજી જોતાં આપણને જોવા મળશે વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ તથા પી વેવનું ફોર્મેશન જોવા મળશે નહીં. ત્યાર પછી આપેલ છે આપણને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. તેમાં જોઈએ રેપિડ વેન્ટ્રિક્યુલર રિધમ. જે વેન્ટ્રિક્યુલર રિધમ હશે તે વધારે પડતા ઝડપી જોવા મળશે. ધેર ઇઝ નો વિઝિબલ પી વેવ ઓર ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. ઇસીજીમાં પી વેવ અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સના વેવ ફોર્મેશન જોવા મળશે નહીં. મેનેજમેન્ટમાં આપેલ છે આપણને સીપીઆર તથા એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ. આ ઉપરાંત ઇન્જેક્શનમાં એપિનેફ્રિન, એમ્યોડેરોન, વાઝોપ્રેસિન અને ડિફિબ્રિલેશન પણ કરી શકાય. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનના ઇસીજીમાં આપણને ક્યાંય પણ પી વેવ તથા ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળશે નહીં. ત્યાર પછી આપેલ છે એટ્રિયલ ફિબ્રિલેશન. તેમાં જોઈએ એટ્રિયલ રેટ વિલ બી યુઝ્યુઅલી અબોવ 400 બીટ્સ પર મિનિટ. એટ્રિયલ ફિબ્રિલેશનની કન્ડિશનમાં જે આપણી હાર્ટ રેટ હશે એ 400 કરતાં પણ વધી જશે. ત્યાર પછી આપેલ છે યુનિફોર્મ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એટ ઇરરેગ્યુલર ઇન્ટરવેલ. ઇરરેગ્યુલર ઇન્ટરવલે આપણને યુનિફોર્મ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળશે. યુનિફોર્મ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એટલે કે અવ્યવસ્થિત ક્યુઆરએસ કોમ્પ્લેક્સ.
મેનેજમેન્ટમાં જોઈએ તો અનસ્ટેબલ પેશન્ટમાં આપેલું છે આપણને કાર્ડિયો વર્ઝન એટલે કે હાર્ટની એબનોર્મલ રિધમને નોર્મલ રિધમમાં લાવવાની પ્રોસેસ કે જેમાં શોક તથા મેડિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી સ્ટેબલ પેશન્ટમાં આપણને આપેલ છે એન્ટી એરિથમિક ડ્રગ, ચેનલ બ્લોકર તથા બીટા એડ્રીનર્જિક બ્લોકર. એટ્રિયલ ફિબ્રિલેશનના ઇસીજીમાં આપણને જોવા મળશે યુનિફોર્મ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એટલે કે વ્યવસ્થિત ફોર્મમાં જોવા મળશે નહીં તથા પી વેવ ક્યાંય પણ આપણને જોવા મળશે નહીં. ત્યાર પછી મેનેજમેન્ટમાં આપણને આપેલ છે જો પેશન્ટ્સ અનસ્ટેબલ હશે તો તેને આપણે ઇમિડિયેટ કાર્ડિયોવર્ઝન કરશું અને પેશન્ટ સ્ટેબલ હશે તો તેને આપણે આપશું એન્ટી એરિથમિક, બીટા બ્લોકર એન્ડ ચેનલ બ્લોકર. એટ્રિયલ ફ્લટરની કન્ડિશનમાં આપણને જોવા મળશે યુનિફોર્મ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ તથા એટ્રિયલ ફ્લટરના ઇસીજીનો શેપ એ સો ટૂથ જેવો જોવા મળશે. સો ટૂથ એટલે કે જે બ્રશ હોય એના ઉપર જે તાંતણા આવેલા હોય તેવા શેપનો જોવા મળશે. ત્યાર પછી આપેલ છે આપણને પેરોક્સિઝમલ સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. આ કન્ડિશનમાં જે આપણી હાર્ટ રેટ હશે એ 140 બીટ પર મિનિટ કરતાં વધી જશે. ડ્રગ ઓફ ચોઇસ આપણને આપેલી છે એડેનોસિન. ત્યાર પછી આપણને આપેલ છે વેગલ મેન્યુઅર. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેશન બાય કેરેડોર સાઇનસ મસાજ, સ્ટ્રેનિંગ ઓર બિયરિંગ ડાઉન, ગેગિંગ એન્ડ કફિંગ રિફ્લેક્સ એટલે કે કેરોટિડ સાઇનસ મસાજ, સ્ટ્રેનિંગ ઓર બિયરિંગ ડાઉન તથા ગેગિંગ અને કફિંગ રિફ્લેક્સ દ્વારા આપણે આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરી શકીએ છીએ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ આપણી હાર્ટ રેટને ઘટાડશે. ત્યાર પછી આપણને આપેલ છે ડિફિબ્રિલેટર. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડિફિબ્રિલેટર, એક્સટર્નલ ડિફિબ્રિલેટર ઓર ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર. એક્સટર્નલ ડિફિબ્રિલેટર યુઝ ટુ ટ્રીટ કાર્ડિયાક અરેસ્ટ. એક્સટર્નલ ડિફિબ્રિલેટર એ કાર્ડિયાક અરેસ્ટના ટ્રીટમેન્ટમાં વપરાય છે વાઇલ ICDs આર યુઝ ટુ પ્રિવેન્ટ કાર્ડિયાક અરેસ્ટ. જ્યારે ICDs એ કાર્ડિયાક અરેસ્ટના પ્રિવેન્શનમાં વપરાય છે.